માતાજીને પૂછી લો હાલ મારી હાલ આ મનસુખ ગોવિંદ કઈ જગ્યાએ મને બતાવે એટલે હમણાં કહે આખા મારા દેવના નામે ડીંડક કરીને નીકળી પડ્યા છો કઈક થોડાક ફોટા પડો અને એવા ડીંડક લોકેશન નાખો તો ભાઈ માનસ પૂછી લે ને એટલું બધું માના હિસાબ પેટમાં પડતું હોય તો આપણે માતાજીને પૂછી લેવા હાલ મારી હાલ અને સાગર મકવાણા તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો તો અવારનવાર રેકોર્ડિંગ વાયરલ થતા જોઈએ આપણી ચેનલમાં તો હાલો આગળ વધીએ અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં કહી દેજો તો હાલો આગળ વધીએ હું દરબારની વાત નહીં કરતો દેવી પૂજક સમાજની તમે જે એટલે તમે દેવી પૂજક છો તમે દરબાર છો નહીં તમે લાઈવ લોકેશન નાખો બરોબર હા અમારા જીગર ના હોય બરોબર અમારી ગૌચરમાં ઉપર તમે ટિપ્પણી કરી જો અરે અમારી જીગર ના હોય એક માતાજી હાજર ભાઈ એ લોકેશન માંગીને તમે એમ કોઈને સરિયું માર દેવાના છો તમે મર્ડર કર્યા છે કોઈના હા તમે કોઈને મર્ડર કર્યા છે મારું લોકેશન નાખો તમે તોડી હું લ્યો અને કરી હું લ્યો મર્ડર તો ભાઈ કરેલો 2 મર્ડર જ કરેલો હા કોઈ વધારે નહીં કરેલો બરોબર તમે ક્યાં ગામથી બોલો હું કટોસણ સ્ટેટ થી બોલું દરબાર પરિવાર દરબાર પરિવારમાં બોલું હું દરબાર તમે માફી માંગી હતી માફીનો વિડીયો ન હોય એ ડેડા માફીનો વિડીયો ન હોય એક વિડીયો માફીનો હોય ને તો જિંદગીમાં તમારી ગુલામી કરું તમને હજી ખબર જ નથી તમને ઓળખતા જ નથી એક માફીનો વિડીયો માંગી હોય એવો મોકલો છે મનસુખભાઈ બોલે હા મનસુખભાઈ તમે દેવી પૂજક સમાજ વિશે ટિપ્પણી કરી હતી કોક દેવી દેવતા ઉપર દેવી પૂજક સમાજ દેવી પૂજક તીવર શેમાં આવે દેવી પૂજક સમાજ એટલે પટણી સમાજ શેમાં પટણી મને નો ખબર હોય ભાઈ હા એ મને નો ખ્યાલ હોય એમ તમે ટિપ્પણી કરી તમને ખબર તો હશે ને તમે ટિપ્પણી કઈ રીતે કરી દેવી દેવતા ઉપર રખા દાદા ઉપર કે પછી અળક્ષામા ઉપર ટિપ્પણી તો કરી ને હા રખા દાદા ઉપર તમે ટિપ્પણી કરી તમે ક્યાં ગામથી બોલો હું કટોસણ સ્ટેટ થી બોલું દરબાર પરિવાર દરબાર પરિવારમાં બોલું હું દરબાર એટલે ઈ ક્યાં દરબાર કટોસણ સ્ટેટ તમે નોમ ઉભર્યો છે તમને હે ને તમે બહુચરમાં ઉપર જાણ ટિપ્પણી કરી હતી ને હા આ કરીને અંદર એફઆઈઆર અમે જ નોંધાવી હતી બરોબર એ ભાઈ જો એફઆઈઆર બેફર છે ને ઈ તો અમારે થતું જ હોય એફઆઈઆર થાય એના કઈ એનો મતલબ એવો નથી કઈ એનાથી માણસ બોલતો બંધ થઈ જાય ઈ તો નામદાર કોર્ટ ની અંદર સાબિત થાય સાંભળી લો તમે માફી માંગી હતી માફીનો વિડીયો ન હોય એ ડેડા માફીનો વિડીયો ન હોય એક વિડીયો માફીનો હોય ને તો જિંદગીમાં તમારી ગુલામી કરું તમને હજી ખબર જ નથી તમને ઓળખતા જ નથી એક માફીનો વિડીયો માંગી હોય એવો મોકલો છે તમારો એક કામ કરો મને લાઈવ લોકેશન નાખો ને ખાલી હું લાઈવ લોકેશન નાખો હા હું લાઈવ લોકેશન નાખો એટલે તમે શું કરો એ નહીં તમે લાઈવ લોકેશન નાખો બરોબર હા અમારા જીગર ના હોય બરોબર અમારી ગૌચરમાં ઉપર તમે ટિપ્પણી કરી જો અમારી જીગર ના હોય એક માતાજી એ માતાજી ને હિસાબે તમારા દલાલ દાગલા ન બનવાનું હોય ઈ માતાજી હારે માતાજીને અમે સમજી લઈને માતાજીમાં તેવડ હોય તો માતાજી હારે હું પોતે વાત કરી લઈ ઈ તમારે ક્યાં જવાનું છે તમે માતાજીમાં છોડી દો ને બાકી તમે માતાજીને જો લોકેશન નાખ તો માતાજીને પૂછી લ્યો ને માતાજીના પરસાની વાતો કરવી છે લોકેશન ટેકનોલોજી ના માંગવા તો પછી ટેકનોલોજી નો ઉપયોગ ન કરો માતાજીને પૂછી લો હાલ મારી હાલ આ મનસુખ ગોવિંદ કઈ જગ્યાએ મને બતાવે એટલે હમણાં કહે આખા મારા દેવના નામે ડીંડક કરીને નીકળી પડ્યા છો કઈક થોડાક ફોટા પડો અને એવા ડીંડક લોકેશન નાખો તો ભાઈ માનસ પૂછી લે ને એટલું બધું માના હિસાબ પેટમાં પડતું હોય તો આપણે માતાજીને પૂછી લેવા હાલ મારી હાલ અને માંડવો કરો મઢમાં ધૂણવા બેવો ભુવન પૂછી લ્યો કે ભાઈ મનસુખ ભાઈ ક્યાં ગામનો છે ને આજ ક્યાં જવાનો છે એ તો દેવ કહે ભાઈ ભુવા ઉપરાંત હું માનતો નહીં મનસુખભાઈ કોઈ નથી માનતો તો અહીંયા લોકેશન માંગીને તમે એમ કોઈને સરિયું માર દેવાના છો તમે મર્ડર કર્યા છે કોઈના તમે કોઈને મર્ડર કર્યા છે મારું લોકેશન નાખો તમે તોડી હું લ્યો અને કરી હું લ્યો મર્ડર તો ભાઈ કરેલો 2 મર્ડર જ કરેલો હા કોઈ વધારે નહીં કરેલો બરોબર કોઈ કે ઈ મર્ડર કર્યા હોય ઈ તો તમે કદાચ ઈ તો તમે નહીં લાગ્યું ન હોય ને કે તમારી એ લીંડી નો નીકળી જાય તમે લોટાના જ નથી દગો કરીને માર્યા હોય એટલે દગા કરીને તો તમે મરી જાવ દગો અમારા દરબાર ની અંદર ના હોય મનસુખભાઈ કોઈ કે અમારા દરબાર ની તમે ઈ માયલા દરબાર જ ન હોય કઈ રખા દાદા હાથો થઈને ઓલા દેવી પૂજક ના દેવી રખા દાદા નામ બોલો છે ક્યાં ગામ ના રખા દાદા દેવી દેવતા ઉપર મનસુખભાઈ ટિપ્પણી કરવાની દેવી પૂજક દરબાર માં રખો દાદો પૂજાય જ નહીં દાદા હા દરબાર નો હોય દરબાર માં રખો દાદો નો પૂજાય ઈ રખો દાદો છે દેવી પૂજક નો હું દરબાર ની વાત નહીં કરતો દેવી પૂજક સમાજ ની તમે જે એટલે તમે દેવી પૂજક છો તમે દરબાર છો હું દરબાર હું બરોબર એટલે તો દરબાર ને દેવી પૂજક ના દેવ ને હું લેવા દેવા કેમ ભાઈ તમે તમારામાં ઈ પૂજાય છે વારે ઘડીએ તમે દેવી દેવતા ઉપર ટિપ્પણી કરો ઈ મારા દેવી દેવતા હારે વાતો છે તમારે હું લેવા દેવા તમે ક્યાં એના દલાલ છો તમે કોઈ ન્યાના ઓલા છો ઈ મારા
હોય દલાલની હવે. વાત ના કરીશ. હવે દલાલો જ કહેવાય, તમે દેવના દલાલો બરોબર? કહેવાય, કેવા કહો? તારો બાપ દલાલ હશે. હવે આખી બરોબર? હજી હાલો મારા બાપ તો હોય એટલે ઈ તો હાલો સમજાઈ ગયો તારો આખી બાપ વાત. અમે દલાલ જ હા, છે. વાહ ભાઈ વાહ. તું હે ને, બાકી તું દલિત દરબાર સમાજનું હે, આવા નહીં, બાકી દલિત તમે સમાજનું ખરેખર આ નામ દેશનું તમે તું દલિત હિન્દુઓને સમાજનું નામ રક્ષા કરો એવા છો એટલે હાલા બરોબર? મારતા આ ધંધા ચડ્યા છે ને દરબારને હું કામ આ તારા બદનામ બાપ કરો? હે. તે દરબારને હું કામ તારા બદનામ બાપ જ છો આવા દરબાર હોય જ બરોબર? નહીં કાકા. દરબારો જેને શિવાજી એનો દરબાર કહેવાય ને છત્રી કહેવાય. તમે શિવાજી માં વાતો હવે એક દેવના નેજા લઈને નીકળ્યા, હારા પથરા પૂજવા વાળાનો પાર નથી ને આવા ખોટા ડીંગલ ઉભા કરી તારા બાપે નીકળ્યા. તો તને માફી મગાયેલી જ છે. તારા બાપે તને 50 વખત માફી મગાયેલી છે. એ કઈ તમારો બાપો આવે, તમારા બાપાનો બાપો આવે તો ન હા. માંગે. આ એક જ બાપો એવો તારા વાવડીનો છે, તમારો બાપો. નાખું. સાંભળો હું ભાઈ, તને એ WhatsApp કરું, તમે તારા તમે બાપાને સાંભળી લ્યો, માફી તમે કરું, તમારી WhatsApp આ કરું. પેઢી તમારી બરોબર? પેઢીમાં જ નહીં માંગુ, તમારા બાપમાં જ નહીં માંગુ, બીજાનો તમારા બાપનો બાપ આવે તો મનસુખ માફી ન માંગે. તમે એટલે તારો બાપે દરબારનું માગે, તું લાયસન્સ નહીં, તારો બતાવો બાપે માફી માગે. તું નહીં, તારો બાપે કહું માફી છું માગે. તારા બાપનો બાપ આવે તો ન માંગુ તો કઈ મારો બાપો માંગે. હું મારો મેં કીધું તારો તું બાપ નહીં, માફી માગે, તારા એમ બાપનો કહું બાપ. છું. સાંભળ, તું બરોબર? દરબાર હો જ નહીં. તારા બાપનો બાપ આવે ને, નહીં, એ તું માફી દરબાર નો માગે. હોય, તું દેવી પૂજક બરોબર? કઈ છે 1000% કહી દો. તારું આધાર કાર્ડ બતાવી છે, તું દેવી પૂજક જ છો. તારો બાપ દરબાર જ છે પોતે. લખી લે અંદર. મારો બાપ તો હોય હાલો કદાચ, કેમ કે મારા બાપાનું નામ છે ગોવિંદસિંહ જાડેજા. અને તું દલિત સમાજનું નામ ખરાબ ના કરવા ના આવ્યો, બીજું કોઈ નહીં. તું દલિત કાકા, સમાજનું નામ ખરાબ કરવા મારું આવ્યો. નામ સાંભળ, મારા બાપનું નામ છે ગોવિંદસિંહ અને મારું નામ છે મનોહરસિંહ. ગોવિંદસિંહ મનોહરસિંહ રાઠોડ. ચો નહીં, તું પણ એમ કે નહીં. હું શેમાં આવું એમ? પૈસા હોય તો પ્લેનમાં આવું, નકર રિક્ષામાં આવું. હવે મુકને લુખ્ખા લે, હવે કઈ હવે કઈ ઈ જો આ તારી દરબારની ભાષા. વાહ દરબાર વાહ. એ આવા લોકલ નીકળી પડ્યા હાલ્યા 13વા સંપલ નો તારો દરબાર બાપ થઈને જ નીકળી છે ગયા છો. તારો બાપ જ એમને છે તારા દરબાર. ઘરે હારા મકાન નહીં હોય, હારા મકાન નહીં હોય, તારે 13વા સંપલ નથી, તું દરબારને હું કામ બદનામ કરે છે? દરબાર જોયા છે? જ્યાં દરબાર ભરાણો હોય ને ગરીબ માણસનો ઉદ્ધાર થતો હોય ને દરબાર. જે જો લોકશાહીનો દરબાર, રાજાશાહીનો દરબાર ઈ માયલો તું છો, તું 10-12 તારી જેવા 10-12 થાય ને તોય ન થાય, બાકી 10-12 દરબાર નહીં. દરબાર તો જ્યાં ન્યાય થતો હોય ને દરબાર કહેવાય. અને તું દરબારના નામે સરી ખાતો હોય તો તું દેવી પૂજક ગણા, કેમ કે દેવીઓ હાટું બાંધણની દેવી પૂજક હોય. એટલે મારે તારા લાયસન્સ ની જરૂર નથી. તને તું જે ગામનો હો ઈ ગામનો હું તને દેવી પૂજક કહું છું. એટલે તારે તું તાર કેસ કરવો કહી જાય છે. તારો બાપો જો હું માફી માંગુ તો મનસુખ ગોહિલ ખડ કરે જા. ઈ કેસ તારા બાપ કરે, અમે ના કરીએ. મારા તો અમારો લતો તો એ મતલબ મારા બાપ જ કેસ કરી કે તમારી લીંડી વેરાઈ જાય, ફાઇનલ થઈ ગયું ને. મારા બાપ સિવાય કોઈ મને ખબર નહીં. જો તારા મોઢેથી સાંભળ્યું ને તો તારો બાપ કેસ કરે, બાકી અમારું કામ નથી. ઈ વાત છે. ઈ તો મારો બાપ તો એનો છોકરો હોય કરે. હાલો દરબાર તારા બાપ કેસ ના કરાય. બરોબર? કોણ દરબાર? તું દરબાર નથી, તું દેવી પૂજક છો. એ દેવી પૂજક તારો બાપ હા ભાઈ, તારા તું છે. દરબાર નથી. હા તારો બાપ ભાઈ તારા ના છે. દેવી પૂજક દેવી પૂજક હાલા મારવા વાળો ભાઈ. આ તારા ગામના બધા દાંત કાઢશે કે મારે હારે દરબાર દેવી પૂજક બન્યો. એટલે તું દરબાર નથી, તને 1000%. તું દેવી પૂજક, દરબારનું નિશાન ન દેતો. અલ્યા તારો બાપ ઓય મારો બાપ બરોબર? મારો બાપ તો દરબાર છે. ઈ તો હું તને કહું છું, કેમ કે મારા બાપનું નામ છે તું ગોવિંદસિંહ દરબાર- તું રાઠોડ. દરબાર હોત ને તું દેવી પૂજક ઉપર ટિપ્પણી ઓય ના આખી કરી ઓય બરોબર? તું આ તું તો દેવી પૂજક ના ઠેકા લઈને નીકળ્યો, હા. દરબાર થોડો હોય. હા પણ દરબાર એ ઇજ્જત તું કરાય. દેવી પૂજક ના 18 ઠેકા લઈને નીકળ્યો ને તારા જેથી નંબર બરોબર. તું આ તારા યુટ્યુબ માં નાખે, તારે ફોન બંધ કરવો જોઈએ. તો કેવો દરબાર છો લીંડી અલ્યા વગેરે તારો બાપ તારી લીંડી નીકળી જાય. બંધ. આ તારો બાપ દરબાર હે. આ નંબર તારો ચાલુ રહે. હા ભાઈ દેવી પૂજક, આ દેવી પૂજક મારે તો આ તારો બાપ નંબર તો દરબાર ચાલુ હે. રહે. દેવી પૂજક નહીં, દરબાર હે. દેવી પૂજક નહીં નો 10-12 એટલે 10-12 ગાડી નંબર. તું નાખ પણ યુટ્યુબ માં નાખ. બરોબર? તું નાખજે. તું દેવી પૂજક છો. હા એટલે મારતો આમાં સીધો તારો છે, પણ બાપ તો તારું દરબાર કામ જ છે. નથી. તું યુટ્યુબ માં નાખ, હું તને બતાવું. એટલે તું લોકલ કેવા 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 લોકલ, કેમ કે તારી બુદ્ધિ છે ને દેવી પૂજક ની છે. દેવી પૂજક ની તારી બુદ્ધિ ને તારા વિચારમાં તારી જે હાલચાલ છે ને દેવી પૂજક ની છે. બરોબર? આ તને કહું હા ભાઈ, કેતો આવીશ તને. બરોબર? ઓય દેવી પૂજક સાંભળી લે. તારા બાપુજી નામ બોલ તારું હાલ. તારો બાપ અસલ હે ને એમટીએસ બાપુ નો અસલ દેવી પૂજક તારા બાપુજી નામ દે. તારો બાપ બાપુજીનું- એમટીએસ બાપુ નો છોકરો, એમ તો કહું. કે ના એમટીએસ બાપુ નો છોકરો તારો બાપ. દેવી પૂજક નો દીકરો, તારો બાપ મોહબ્બતસિંહ નો દીકરો, મોહબ્બતસિંહ નો. મોહબ્બતસિંહ દેવી પૂજક. તારા જેવી લુખાગીરી કરતા મને નહીં આવડતું. મોહબ્બતસિંહ નો હોય. અને મોહબ્બતસિંહ તો મને મુસલમાન ના હોય. એટલે તું બરોબર? તારી ગમે ભૂલ થાય છે તારી તું માથે પૂછી લેજે. હું શું કહું તને, તું યુટ્યુબ માં મારું રેકોર્ડિંગ ચડાય. ચડાવ ઈ તો હું લખે દેવી પૂજક જ લખી કે હા ભાઈ ક્યાં ગામ. હા ભાઈ તારું ગામ કામ બોલ. તું નાખ. તારું ગામ કામ બરોબર? તું કહું. દરબાર તારું નામ બાકી 18 વર્ષની હું ઇજ્જત કરતો અઢાર આવ્યો, કરીશ. વર્ષનો હોય, બરોબર? તું દેવી પૂજકમાં જાય, તું એક તારા વર્ષનો કાયદેસર હોય. તોડીશ. એ તું એ તારા દેવી જેવા પૂજક લુખાને હું કાયદેસર તોડીશ. તોય કાંઈ તારા જ બરોબર? નહોતું, મોવારો ય નહોતો, તો યાદ કર. પણ લાખના લોકેશન તારાથી મોવારો ય નહોતું તે. હવે લોકેશન ના દીકરા તું તારું કામ કરતો, તારા પંખા વગરની સાયકલ નથી ને મોટી મોટી ઘરમાં લુખા, તું સુધરી જા. પણ હું તને શું કહું, તું સાંભળી લે, હવે તારી પાસે મોવારે દાઢી કરવાના પૈસા નથી અને તું ભાગા મારે જ રહ્યો. બરોબર?
એમ નહીં તું દાઢી તો તું બરાબર તું તો ગાય, 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 ગાય. હવે 10-12 ની દીકરી સામા અને સાનું કરતો કરી ખા જ્યાં દાઢીએ જાતો હોય ત્યાં જા. હા, ઈ દેવી પૂજક ને પૈયા લાયક તું એના લાયક છો. તું દેવી પૂજક ભેગો ભળી જા, બાકી અમારી ભેગો નહીં હાલ. કેમ કે અમે તો ઓરિજિનલ ક્ષત્રિયોના વખાણ કર્યા, અમે તો દરબારોના વખાણ કર્યા. કાંઈ કાકા ઈ ધીંગાણા ચડે. તું તો દેવીની વાતો નથી જો. તું ધીંગાણા ચડે. તું બહુચરમાની ટિપ્પણી જ ના કરી હોત. કોઈ બહુચરમાની થોડી વાતો કરે છે. રાખતો હોત ને એ તો મારે બહુચરમાની ટિપ્પણી ના કરી જોવાનું. હોત. હા ભાઈ, ઈ મારે બહુચરમાન બરોબર. તાર ન જોવાનું. એટલે તારો બાપ હે ને ઈ બહુચરમાનો દલાલ બને. તું તારું કરી ને, તું તારું કરી ને બહુચરમાનો દાડિયો બનવા ને ઈ હું બહુચરમાં બે સમજી લઉં. તું દલાલ ડાગલા વાળા બેન કરતા ને ડાયો થઈ જા. સમજો હું કહું? લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. હલો,